ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 10નું ખૂબ સારું પરિણામ આવ્યું છે। ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો 78.38% પરિણામ આવ્યું છે, જેને લઈને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું કે ગત વર્ષે 100% પરિણામ લાવનારી શાળાઓ 31 હતી, જે આ વખતે 44 થઈ ગઈ છે। ગત વર્ષ કરતાં પરિણામમાં 2%નો વધારો નોંધાયો છે। વિદ્યાર્થીઓ કે જે ખૂબ જ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને તેમણે શુભકામનાઓ પણ પાઠવી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10નું પરિણામ 78.38% છે। ગત વર્ષે 74.65 હતું, આમ 2% પરિણામનો વધારો થયો છે। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે। અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું, સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે। થેન્ક યુ।